ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा शुरू कराયેલ ई લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે મહત્તમ અને ન્યૂનતમ સ્થાનીય માટે વાત કરી હતી। હવે આપણી જોડે કોઈ પણ કિંમત આપેલી હોય એના માટે વૈશ્વિક કિંમત કે વૈશ્વિક ન્યૂનતમ અને મહત્તમ કિંમત ક્યારે મળે। તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ ક્યારે મળે। વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ આપણને ક્યારે મળે। वैश्विक महत्तम खास शब्द याद रखो। वैश्विक महत्तम के न्यूनतम वैश्विक शब्द आपे तो अने स्थानीय कहेवाय। स्थानीय अने वैश्विक वैश्विक एटले शुं थशे, बधा विधेयो जे विधेय आपेलुं होय एनी अंदर कोईपण किंमत माटे तमे गणो तो ए वैश्विक थई गई। ज्यारे स्थानिक माटे केवुं थशे तो के आपणे अंतराल आपेलो होय, सॉरी आपणे जे किंमत आपेली होय एना माटे होय न्यूनतम के एक्स बराबर मेळवी लेवी। ज्यारे वैश्विक माटे शुं थशे, कोई अंतराल आपेलो होय, अंतरालनी किंमत होय अथवा तो अपने ग्रेटर देन और इक्वल टू आपेलू कि અહીંથી આ કિંમતોમાં એ કિંમતોમાં તમે કોઈ પણ કિંમત મૂકો અથવા તો અંતરાલ આપણને જે આપેલું છે ક્લોઝ ઇન્ટરવલ, ક્લોઝ એટલે કે આપણને જે આપેલું છે એ ક્લોઝ ઇન્ટરવલ આપેલું હોય એટલે કે તમને આ રીતે આપેલું હોય અંતરાલ, સંવૃત અંતરાલ આપેલું હોય તમને, ત્યારે જે કિંમતો મળે છે એ વૈશ્વિક માટે મળે છે। એટલે એનો મતલબ શું થશે, તમને મહત્તમ કે ન્યૂનતમ કિંમત पहलू तो तमने अहींया अंतराल आपेलो छे ए फरजियात पहली शरत आई थाय कि तमने आपेलो छे अंतराल ए संवृत अंतराल होवो जोईए। अथवा तो बीजी शरत शुं थशे, अथवा तो बीजू छे का तो ग्रेटर देन और इक्वल टू होवो जोईए अथवा तो लेस देन और इक्वल टू होवो जोईए। कोईपण तमने शरत आपेली छे एमां ग्रेटर देन इक्वल टू होय का तो लेस देन इक्वल टू होय, आ त्रणमांथी तमने कोईपण किंमतो आपेली होय तो ज तमने शुं थशे, वैश्विक महत्तम के न्यूनतम किंमतो मळे। बाकी संवृत अंतराल सिवाय वैश्विक महत्तम के न्यूनतम शक्य नहीं। ग्रेटर देन के लेस देन आपेलू होय तो पण शक्य न तो ज शक्य छे, लेस देन और इक्वल टू आपेलू होय तो ज शक्य छे। એટલે આ ત્રણ આપણને આપેલું હોય શરત બાજુમાં x ની કિંમત માટે તો જ આપણને વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળે। હવે આ મેળવવાની કેવી રીતે, તો આપણે જે એક્ઝામ્પલ આખો ગણતા હતા એ તો સેમ, શું આપણને આપેલું હોય f(x) આપેલું હોય, આ રકમમાં આપેલું હોય, પછી શું કરી દઈશું આપણે સેમ જ f'(x) મેળવવાનું, આના બરાબર 0 લઈએ એટલે x ની કિંમત મળશે 1 મળે, 2 મળે, 3 પણ મળે કે વિધેય ઉપર આધારિત હશે। બીજા વિકલનમાં કિંમત મૂકી દઈશું, f'(x) ની અંદર કિંમતો મૂકવાની, તો અહીંયા આપણને 1 હોય તો 1 માટે મળ્યું હોય, બીજા માટે મળે, ત્રીજા માટે મળે, એટલે કે આપણને માની લો કે આ 3 તો મળી છે, આ a મૂક્યો, આ b અને c છે, તો a માટે આપણને એક કિંમત મળી છે, માની લો કોઈ પણ કિંમત મળી છે, b માટે તમને એક બીજી મળશે, c માટે એક ત્રીજી મળશે, આ 3 મળી એ, અને એની પછી તમને અહીંયા અંતરાલ આપેલો છે, આ અંતરાલની કિંમત તમારે આ શું છે વિધેયની અંદર કિંમતો તમે મૂકેલી હશે, તો અંતરાલની કિંમત માની લો કે અહીંયા તમને આપેલું છે કેપિટલ A છે, આ છે કેપિટલ B, એટલે તમારે શું કરવાનું, આ કિંમતો છે એ તમે ચેક કર્યા પછી એની કિંમત તમે વિધેયમાં મૂકેલી હશે, એટલે કે આ તમને શું મળેલું હશે, f(a) મળેલા હશે, આ તમને શું મળેલું હશે, f(b) ની કિંમત મળેલી હશે, આ શું મળેલું હશે, f(c) ની, એટલે કે વિધેયમાં મૂકેલું હશે એ 3, એની સિવાય તો કે આ ચોથી f(a) એટલે કે કેપિટલ A અને અહીંયા થશે f(b) એટલે કેપિટલ B, એટલે આ થઈ ગયા 3, આ પાંચે જે કિંમતો મળી છે એમાં સૌથી જે મોટી છે એ તમારી વૈશ્વિક મહત્તમ થઈ અને સૌથી નાની છે એ તમારી વૈશ્વિક ન્યૂનતમ થઈ। એટલે આ આટલું એક્ઝામ્પલ આપણે જે ગણતા હતા આગળ સ્થાનીય માટેનું એ તો ગણવાનો જ, એની પછી અંતરાલ આપેલો હોય તો અંતરાલ, ગ્રેટર દેન આપેલું હોય તો ગ્રેટર દેન, અંતરાલ આપેલો હોય તો આ અંતરાલની કિંમત તમે શું કરી દેશો, વિધેયમાં મૂકી દેશો, એટલે આ બે કિંમતો એ મળશે, અને બીજા વિકલન ઉપરથી આપણને જે મળેલી હશે એટલે કે નિર્ણાયક સંખ્યા ઉપરથી આપણને જે વિધેયની કિંમતો મળેલી હશે એ બધી ચેક કરવાની, એમાંથી સૌથી જે મોટી છે એ વૈશ્વિક મહત્તમ થશે અને સૌથી નાની છે એ વૈશ્વિક ન્યૂનતમ થશે। એટલે આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકાય। એટલે સેમ આ એક્ઝામ્પલ છે એમાં થોડુંક જ વધારાનું થાય છે, પછી આપણે એમાં સીધું ચેક કરવાનું રહે છે। એટલે એક્ઝામ્પલ કોઈ એક્સ્ટ્રા નથી, મેથડ કોઈ એક્સ્ટ્રા નથી, સેમ સ્થાનીય ન્યૂનતમ મહત્તમ મેળવતા હતા એ જ વસ્તુ ઉપરથી આપણે મેળવવાનું અને પછી પાછું ચેક કરવાનું થાય। તો ચલો દોસ્તો આપણે હવે એક્ઝામ્પલ છે એની વાત કરીએ કે કેવી રીતે વૈશ્વિક ન્યૂનતમ અને મહત્તમ મળે।
તો વાત કરીએ તો આપણને 5મો એક્ઝામ્પલ આપેલો છે, એમાં પહેલો છે, ચલો પહેલામાં આપણને વિધેય આપેલું છે f of x એના બરાબર એને આપેલો છે x નો ઘન, અને બાજુમાં એને શરત આપેલી છે x belongs to -2 થી 2. પહેલા જ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમની વાત કરી છે, તો આપણને અહીંયા અંતરાલ આપેલી દીધો છે, એનો મતલબ થઈ ગયો કે આપણને વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ કિંમતો અંતરાલ છે એટલે મળી શકશે. એટલે અહીંયા ફરજિયાત સંવૃત અંતરાલ હોવો જોઈએ. ચલો સેમ આપણે જે પ્રોસેસ કરતા હતા એ તો લખવાની કે f dash x, તો f dash x એટલે પહેલું વિકલન, તો અહીંયા થશે 3x નો વર્ગ થઈ જશે. પહેલા વિકલન બરાબર આપણે 0 લખતા હતા એ જ વસ્તુ લખવાની, f dash x બરાબર 0, તો અહીંયા થશે 3x નો વર્ગ, આના બરાબર 0, તો એનો મતલબ શું થશે x બરાબર 0. x બરાબર 0 મળ્યા એટલે આપણે આ જે છે એ નિર્ણાયક સંખ્યા થઈ, નિર્ણાયક સંખ્યા. એટલે આ નિર્ણાયક સંખ્યા તો આપણને એકય મળે, 2 મળે. x નો વર્ગ બરાબર 0 છે એટલે 2 વાર 0 છે, પણ આપણે 2 વાર 0 લખવાની કોઈ જરૂર નથી, કારણ કે એક વાર x બરાબર 0 કે બીજી વાર 0 એ બીજા વિકલનમાં મૂકો તો 2 0 જ છે, તો કિંમત સરખી મળે. પણ તમને એમ કે ઉકેલ કેટલા છે, તો 2 ઉકેલ છે. આ વિધેયના ઉકેલ કેટલા છે, કારણ કે x બરાબર 0 2 વાર મળ્યો છે એટલે ઉકેલ કે તો 2 થાય, પણ નિર્ણાયક સંખ્યા કે તો આપણને 1 મળી, x બરાબર 0. હવે આપણે બીજું વિકલન કરી દઈશું, એટલે અહીંયા શું થશે f dash x બરાબર અહીંયા જ થશે, એટલે આ થશે f dash x, તો અહીંયા થશે 6x થઈ જશે, કારણ કે અહીંયા જે છે એનું બીજું વિકલન કરવાનું, એટલે આ 6x થયા. આ પહેલું વિકલન હતું, આ બીજું વિકલન. હવે આપણે શું કરવાનું, x બરાબર જે નિર્ણાયક સંખ્યા મળી છે એ બીજા વિકલનમાં મૂકી દઈશું, તો અહીંયા થશે x dash બરાબર 0, f ડબલ ડેશ બરાબર 0, તો આમાં કિંમત મૂકશું એટલે આ શું થશે 6x, એટલે આની કિંમત થશે આપણને 0, એટલે આ થઈ ગયું 0. એનો મતલબ થશે શું થશે કે મહત્તમ કે ન્યૂનતમ કિંમત શક્ય નથી, એટલે એનો મતલબ થઈ ગયો તો અહીંયા લખી શકાય જો બીજા વિકલનની કિંમત બરાબર 0 થાય તો અહીં શું થશે, તો અહીં લખી શકાય કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત શક્ય નથી. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત શક્ય નથી. કેમ? એનું કારણ શું થઈ ગયું કે બીજા વિકલનની કિંમત = 0 મળે તો શક્ય નથી, એનું ધન કે ઋણ મળે તો જ આપણને મળે. તો એનો મતલબ થઈ ગયો કે સ્થાનીય શક્ય નથી, પણ વૈશ્વિક તો આપણને મળે. તો વૈશ્વિક માટે શું કરવાનું, તો કે x બરાબર એક કિંમત આપણી છે -2, તો એને વિધેયમાં મૂકી દેવાની, તો વિધેયમાં મૂકશું એટલે શું થશે -2 મૂકીએ વિધેયમાં, તો અહીંયા થશે -2 નો ઘન, એટલે આ શું થશે -8. પછી x બરાબર અંતરાલની બીજી કિંમત કઈ છે, તો કે 2, તો અહીંયા f of 2, તો અહીંયા શું થશે, તો અહીંયા થશે 2 નો ઘન, તો એનો મતલબ શું થશે 8. તો ટોટલ કિંમત કેટલી થઈ ગઈ આપણી મહત્તમ, તો કે આ તો શક્ય નથી, એટલે આપણને એક કિંમત આ મળી ગઈ છે અને એક કિંમત આપણને આ મળી ગઈ છે. તો સૌથી મોટી કઈ, તો અહીં લખીએ કઈ, તો અહીં થશે એટલે વૈશ્વિક મહત્તમ કિંમત, વૈશ્વિક મહત્તમ કિંમત, અને અહીંયા થશે વૈશ્વિક ન્યૂનતમ કિંમત. તો વૈશ્વિક મહત્તમ કિંમત, તો આ જે બોક્સ કરેલા છે એમાંથી સૌથી મોટી કિંમત કઈ છે, x બરાબર અહીંયા 8 થશે, એટલે અહીંયા થશે, તો અહીંયા લખવું તો લખી શકાય કે x બરાબર 2 આગળ, તો થશે ને x બરાબર 2 આગળ વૈશ્વિક મહત્તમ કિંમત 8 મળે છે, અને x બરાબર અહીંયા થશે -2 આગળ વૈશ્વિક ન્યૂનતમ કિંમત, તો અહીંયા મળે છે આપણને -8. તો એનો મતલબ થઈ ગયો એક આપણને મળે છે 8 મળે છે અને બીજી આપણને મળે છે -8. એટલે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ કિંમત આ રીતે મેળવી શકાય. શું કરવાનું, સ્થાનીય મેળવવાની, તો અહીં સ્થાનીય આપણને મળી નથી. માની લો કે આમાં 2 3 મળેલી હોત, કે અહીંયા આ સ્થાનીય મળે છે ને એમાં એક મળે છે 4 અને એક મળે છે અહીંયા માની લો કે તમને મળે છે 12 મળે છે, તો આ 4 કિંમતો જોવાની, એમાંથી કઈ મોટી છે, તો કે 12, તો એ કઈ કિંમત માટે મળે છે, તો એના માટે સૌથી નાની કઈ છે, તો આ. તો અહીંયા સ્થાનીય મળી હોત તો એ પણ અંદર ચેક કરવાની થાય, પણ આમાં સ્થાનીય નથી શક્ય, પણ વૈશ્વિક શક્ય છે. એટલે ઘણીવાર આવું થાય કે સ્થાનીય કિંમતો શક્ય ના હોય મહત્તમ કે ન્યૂનતમ, પણ વૈશ્વિક ઓલરેડી શક્ય હોય. તો
તો સ્થાનીય મેળવ્યા પછી વૈશ્વિક માટે તો અંતરાલની કિંમત જે છે એ બે વિધેયમાં મૂકી દેવાની, એટલે એ બે તો કિંમત આવશે જ. અને સ્થાનીય આ બધી ચેક કરો, એમાં સૌથી મોટી જે છે એ વૈશ્વિક મહત્તમ થાય અને જે સૌથી નાની છે એ વૈશ્વિક ન્યૂનતમ થાય. ચલો આગળનો બીજો ગણીએ એટલે વધારે આઈડિયા આવશે, કારણ કે આમાં આપણને સ્થાનીય મળતી નથી, એટલા માટે આપણને એમ થયું કે આમાં કેવી રીતે થાય. ચલો પાંચમાના બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા આપણને આપેલું છે f(x) બરાબર sin x આપેલા છે. બીજો એક્ઝામ્પલ છે એમાં આપણને આપેલું છે f(x) બરાબર sin x વત્તા cos x આપેલા છે. sin x વત્તા cos x અને એને આપેલું છે x belongs to અહીંયા આપેલા છે 0 થી π છે. ચલો આવો એક્ઝામ્પલ છે. તો સૌથી પહેલા આપણે જે પ્રોસેસ લખીએ છીએ તો લખવાની f'(x). f'(x) એટલે શું થશે તો કે sin નું થશે એટલે અહીંયા લખાય cos x અને cos નું થશે એટલે અહીંયા થશે -sin x. આ આપણું પહેલું વિકલન થયું. ચલો પહેલા વિકલન બરાબર 0, એનો મતલબ થશે f'(x) આના બરાબર 0 એટલે અહીંયા શું થશે cos x -sin x આના બરાબર 0. આની પેલી બાજુ લઈ જઈશું તો અહીં લખી શકાય sin x બરાબર શું થશે cos x થશે, અથવા તો cos ને આ બાજુ લઈ શકીશું તો અહીંયા શું લખાય tan x બરાબર 1. tan x ની કિંમત x કે 1 ક્યારે મળશે તો x બરાબર π/4. એમ તો બીજે પણ મળે, પણ આપણે ક્યાં લખવાની છે x belongs to 0 થી π વચ્ચે હોય ત્યાં લખવાની છે, તો કે x belongs to આપણને આપેલા છે 0 થી π. એટલે પહેલું અને બીજા ચરણમાં આવશે તો પહેલા ચરણમાં શું થશે, પહેલામાં ધન આવશે, પછી ત્રીજામાં આવશે, કારણ કે ઓલ એસ ટી એટલે પહેલું અને ત્રીજામાં tan ની કિંમત ધન હોય, પણ આપણે બે ચરણની લખવાની છે એટલે x ની કિંમત આપણી π/4 આગળ મળશે. એટલે આ થઈ ગયું. હવે આ આપણી જે મળી નિર્ણાયક સંખ્યા થઈ, તો આ લખી દઈએ કે નિર્ણાયક સંખ્યા. નિર્ણાયક સંખ્યા મળ્યા પછી શું કરવાનું, આપણે બીજું વિકલન મેળવી દઈશું તો અહીંયા થશે f'(x). f'(x) એટલે ક્યાંથી મળશે આપણને, જે પહેલું વિકલન કરેલું છે ત્યાંથી. અહીંયા f'(x) ની કિંમત હશે તો cos x છે એનું થશે -sin x અને sin x નું છે એનું થઈ જશે -cos x, કારણ કે નિશાની આગળ માઇનસ છે એટલે માઇનસ જ આવશે, એટલે આનો મતલબ થશે આ. ચલો x બરાબર π/4 મળ્યા તો અહીંયા કિંમત મૂકી દઈશું x બરાબર π/4. તો x બરાબર π/4 મૂકશો એટલે અહીંયા થશે f'(π/4). તો અહીંયા થશે એટલે આનો મતલબ થશે sin π/4 માઇનસ અહીંયા થશે એટલે cos π/4. ચલો sin π/4 એટલે આપણને ખબર છે -1/√2 અને આ પણ થશે માઇનસ, નિશાની માઇનસ છે એટલે માઇનસ તો આપણે એમને લખશું, એટલે આની -100 તો એ 1/√2, આની 1/√2 પણ માઇનસ છે અને સાદુરૂપ આપીએ તો અહીંયા કેટલા વધશે, અહીંયા થશે વર્ગમૂળમાં 2, કારણ કે 1 + 1 લસા સરખો છે એટલે 2 થશે, 2 થશે અને છેદમાં વર્ગમૂળમાં 2, એક વર્ગમૂળ કટ કરશો એટલે આપણને કિંમત મળશે. તો આ કિંમત કેવી મળી આપણને <0, એટલે આપણને શું લખી શકાય કે સ્થાનીય કેવું થશે મહત્તમ કિંમત મળે. એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે સ્થાનીય મહત્તમ કિંમત મળશે. હવે શું કરવાનું તો કે સ્થાનીય મહત્તમ માટે x બરાબર π/4 છે રકમમાં મૂકી અને આપણું જે મહત્તમ કિંમત મળે છે એ મેળવી લેવાની. તો x બરાબર π/4, તો x બરાબર π/4 છે રકમમાં મૂકશું એટલે અહીંયા થશે f(π/4). ચલો f(π/4) એટલે અહીંયા થશે sin π/4 વત્તા અહીંયા થશે cos π/4. sin π/4 એટલે આપણને ખબર છે 1/√2 અને cos π/4 એટલે એની કિંમત પણ 1/√2 થશે, એટલે આની કિંમત મળશે આપણને √2. એટલે આ √2 મળી ગયા, એક કિંમત આપણને મળી. આ શું મળી આપણને સ્થાનીય મહત્તમ. સ્થાનીય મહત્તમ કિંમત શેના આગળ મળી આપણને x બરાબર π/4 આગળ. x બરાબર π/4 આગળ સ્થાનીય મહત્તમ કિંમત આ મળી. હવે આપણને વૈશ્વિક પૂછેલી છે. વૈશ્વિક માટે આપણે શું કરવાનું તો કે x બરાબર
0 એને શું કરવાનું? સીધું જ આમાં મૂકવાનું. એને ક્યાંય વિકલનમાં કે કોઈ પહેલા વિકલન કે બીજા વિકલનમાં મૂકવાનું નહીં. જે આ અંતરાલની કિંમત છે એ સીધી આની અંદર મૂકી દેવાની. વિધેય રકમ આપેલી છે એની અંદર. તો અહીંયા થશે f(0), તો અહીંયા થશે sin 0 વત્તા અહીંયા થશે એટલે cos 0. sin 0 એટલે 0, cos 0 એટલે 1. એટલે એક કિંમત આપણને આ મળી. એટલે બોક્સ કરતા રહેવાનું. જે આપણને કિંમતો મળે છે એ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે એ શરતમાં બોક્સ નહીં કરવાનું. સ્થાનીય મહત્તમમાં 2 મળી તો 2 માં બોક્સ કરવાના, 3 મળી તો 3 3, પણ શરતમાં ક્યાંય કરવાનું નહીં. આ તો આપણી શરત હતી. હજુ આપણને બીજી કિંમત છે x બરાબર પાઈ છે. એટલે x બરાબર થશે પાઈ, કે આ 0 અને આ પાઈ. તો અહીંયા શું કરવાનું? વિધેયમાં મૂકી દેવાની. તો f ઓફ પાઈ એટલે અહીંયા શું થશે? sin પાઈ વત્તા અહીંયા થશે એટલે cos પાઈ. sin પાઈ એટલે શું થશે? 0 થશે અને આ થશે cos પાઈ એટલે -1. હવે આપણે શું કરવાનું? વૈશ્વિક મહત્તમ એટલે કે વૈશ્વિક મહત્તમ શું થશે? તો એ થશે વૈશ્વિક મહત્તમ કિંમત. વૈશ્વિક મહત્તમ કિંમત એટલે શું થશે? આ 3 બોક્સ કરેલા છે એમાંથી સૌથી મોટી કિંમત કઈ થઈ? તો સૌથી મોટી કિંમત કઈ થશે? આ થશે વર્ગમૂળ 2, કારણ કે 1.73 જેવું થશે. એટલે આનો મતલબ શું થશે? 1 વર્ગમૂળમાં થશે વર્ગમૂળ 2. અને શેની આગળ મળે છે? તો એ લખી કાય x બરાબર જે x બરાબર શેની આગળ મળે છે? π/4 આગળ. તો એ થશે x બરાબર π/4 આગળ મળે. શું થશે? વૈશ્વિક મહત્તમ કિંમત વર્ગમૂળ 2 જે x બરાબર એટલે કે આ કિંમત મળી છે અને શેના આગળ મળી? x બરાબર π/4 આગળ. અથવા તો અહીં લખવું હોય તો અહીં પહેલા લખીએ કે x બરાબર π/4 આગળ વૈશ્વિક મહત્તમ કિંમત વર્ગમૂળ 2 મળે. એ જ રીતે વૈશ્વિક ન્યૂનતમ કિંમત વૈશ્વિક ન્યૂનતમ કિંમત. તો વૈશ્વિક ન્યૂનતમ તો આ બધી કિંમતોમાં સૌથી નાની કિંમત કઈ? તો કે -1 થશે. તો એ થશે -1 જે x બરાબર કઈ કિંમત મૂકી ત્યારે આપણને -1 મળી હતી? અહીં થશે પાઈ થશે. તો એ થશે પાઈ આગળ મળે. અથવા તો આને પહેલા લખો x બરાબર પાઈ આગળ વૈશ્વિક ન્યૂનતમ કિંમત -1 મળે અને x બરાબર π/4 આગળ વૈશ્વિક મહત્તમ કિંમત વર્ગમૂળ 2 મળે. એટલે સિમ્પલ જ એક્ઝામ્પલ છે. વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ સુધીનો લગભગ 4 માર્કની અંદર હોય છે અને મોટો એક્ઝામ્પલ હોય તો સ્થાનીય માટેના આપેલા હોય છે. કેવી રીતે? તો આ તો આપણે અહીંયા સુધી તો ગણતરી ફરજિયાત કરતા હતા. આટલું તો આપણને આવડે જ છે. શું કરતા હતા? પહેલું વિકલન એના બરાબર 0 એટલે નિર્ણાયક સંખ્યા મળી જાય. બીજા વિકલન મેળવવાનું, એની અંદર જે નિર્ણાયક મળી છે એ બધી કિંમત મૂકો એટલે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ કિંમત હોય આપણને મળી જાય. તો આ પ્રોસેસ તો આપણે અહીં સુધી કરતા. આ 2 જ વધારાની થઈ. આ 2 એટલે કઈ? અંતરાલની કિંમત ખાલી વિધેયમાં મૂકવાની છે. એ વિધેયમાં મૂકો એટલે એ 2 અંતરાલની કિંમત આવે. એ 2 અંતરાલની કિંમત અને એની સિવાય એટલે શું થઈ ગયું? તો કે સ્થાનીય જે મળી છે એ બધા જ વિધેયની કિંમત તમે 3 વિધેયની, એ 3 આવી તો 3, 4 આવી તો 4, એ બધી કિંમતો ચેક કરવાની કે સૌથી મોટી કઈ છે એ આપણી વૈશ્વિક મહત્તમ થઈ અને સૌથી નાની કઈ છે એ વૈશ્વિક ન્યૂનતમ થાય. એટલે સેમ આ રીતે થાય. તો અહીંયા આપણને 0 થી π આપેલા હતા એટલે આપણે 0 થી π માં ચેક કર્યા કે 0 થી π માં કેવી રીતે મળશે. એટલે આમાં ખબર પડી દોસ્તો. ચલો હજુ આપણે આગળનો ત્રીજો એક્ઝામ્પલ છે એ ગણીએ. ત્રીજો કેવી રીતે થાય. ચલો એની પછીનો ત્રીજો આપણને એક્ઝામ્પલ આપેલો છે. ત્રીજા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે f of x બરાબર 4x માઇનસ 1/2 x નો વર્ગ. 1/2 x નો વર્ગ
અને અંતરાળ આપી દીધો છે x બિલોંગ્સ ટુ અહીંયા છે -2 અને અહીંયા છે 9/2. આવી રીતે આપણને આપેલું છે. ચલો સૌથી પહેલા આપણે પહેલું વિકલન કરી દઈએ તો આનો મતલબ થશે અહીંયા f'(x) એટલે આ થઈ જશે 4. આનું વિકલન કરશો એટલે અહીંયા શું થશે 1/2 અને આનું થશે એટલે 2x 2 કટ થઈ જશે એટલે આપણને મળશે અહીંયા f'(x) એના બરાબર થશે 4 - x. આને સમીકરણ નંબર આપણે 1 આપી દઈશું. પછી શું આપણે કરવાનું તો કે પહેલા વિકલન બરાબર 0 તો એ થશે f'(x) બરાબર 0. f'(x) બરાબર 0 લખશો તો એ થશે 4 - x આના બરાબર 0. તો અહીંયા શું થઈ ગયું છે x બરાબર તો અહીંયા થશે 4. આ જે મળી આપણી શું થઈ ગઈ નિર્ણાયક સંખ્યા થઈ તો એ થશે નિર્ણાયક સંખ્યા. x બરાબર 4 આપણને નિર્ણાયક સંખ્યા મળી ગઈ એટલે આ નિર્ણાયક સંખ્યા થઈ ગઈ. હવે આપણે શું કરવાનું બીજું વિકલન તો આનો મતલબ થશે f'(x) એટલે શું થશે પહેલું વિકલન છે એનું બીજું વિકલન કરવાનું તો 4 નું થશે 0 અને x છે તો x નું થશે 1 એટલે અહીંયા થશે નિશાની માઇનસ છે એટલે -1 થશે. હવે આપણે શું કરવાનું નિર્ણાયક સંખ્યા મૂકવાની x બરાબર 4 બીજા વિકલનની અંદર મૂકી દઈશું તો અહીંયા થશે f'4 તો અહીંયા થઈ ગઈ -1 જ છે -1 એટલે એનો મતલબ શું થઈ ગયો >0 થઈ ગયા. તો એનો મતલબ શું થઈ ગયું સ્થાનીય એટલે કે x બરાબર 4 આપણે મૂક્યું એટલે ઋણ મળે છે તો એનો મતલબ થઈ ગયો કે સ્થાનીય મહત્તમ કિંમત મળી. સ્થાનીય મહત્તમ કિંમત મળી એટલે આપણને ખબર પડી ગઈ. તો કઈ કિંમત હશે તો કે x બરાબર 4 જે કિંમત મળી છે નિર્ણાયક સંખ્યા એને વિધેયમાં મૂકી દઈશું તો અહીંયા શું થશે f(4) એટલે અહીંયા થશે 4 × 4 માઇનસ અહીંયા થશે 1/2 અને અહીંયા થશે શું થશે 4² સાદુરૂપ આપી દઈએ એટલે અહીંયા કિંમત મળશે આપણને 16 અહીંયા થશે એટલે 16 અને ભાગ્યા 2 એટલે થશે -8 તો એનો મતલબ થશે 8 એટલે એક કિંમત આપણને આ મળી. આ કઈ મળી ગઈ આપણને સ્થાનીય મહત્તમ કિંમત થઈ. એટલે સ્થાનીય મહત્તમ કિંમત જે છે આ જે મળી સ્થાનીય મહત્તમ કિંમત થઈ. સ્થાનીય મહત્તમ કિંમત તો કે અહીંયા આપણી શરત હતી એ ઋણ મળી એટલે એનો મતલબ થઈ ગયો કે વિધેયમાં મૂકી દઈએ એટલે આ જે મળે એને શું કહેવાય સ્થાનીય મહત્તમ કિંમત થઈ. સ્થાનીય મહત્તમ કિંમત પછી જોયા પછી આપણે ફરી વાર ચેક કરશું તો નિર્ણાયક એક જ સંખ્યા હતી એટલે આપણને એક જ કિંમત મળે કાં તો સ્થાનીય મહત્તમ હોય કાં ન્યૂનતમ હોય અને =0 થાય તો શક્ય નથી એટલે આ મળી ગઈ. હવે આપણે શું કરવાનું તો કે x બરાબર -2 છે ને પાછું રકમમાં મૂકવાનું તો અહીંયા થશે f(-2) તો રકમની અંદર મૂકશું એટલે અહીંયા થશે 4 × -2 -1/2 અને અહીંયા થશે -2² શું થશે ને ચલો સાદુરૂપ આપી દઈએ એટલે અહીંયા થશે -8 અહીંયા વર્ગ કરશું એટલે થશે 4 અને ભાગ્યા કરશું એટલે આ થઈ જશે પાછા -2 થશે કારણ કે શું થઈ જશે વર્ગ કરશું એટલે +4 થશે 2 ભાગી નાખશું એટલે 4 થઈ જશે નિશાની માઇનસ છે એટલે આ થશે એટલે અહીંયા આપણને કિંમત મળશે માઇનસ આની કિંમત થશે 10 તો એક કિંમત આપણને -10 મળી. શેની આગળ x બરાબર -2 આગળ. હજુ આપણને 9/2 આપેલા છે તો આ કિંમત મૂકી દઈશું x બરાબર 9/2 તો વિધેયમાં કિંમત મૂકી એટલે અહીંયા થશે 9/2 તો અહીંયા કિંમત મૂકી એટલે આ થશે 4 × 9/2 -1/2 અને અહીંયા થશે 9/2 એનો વર્ગ શું થશે ચલો સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 2 કટ થશે એટલે અહીંયા થશે 18 અહીંયા સાદુરૂપ આપશું એટલે આ શું થઈ જશે 9 એટલે અહીંયા થશે 81 અને છેદમાં થશે 4 અને 8 થશે 18 × 8 ચલો સાદુરૂપ આપી દઈએ કારણ કે અહીંયા આપણને મળ્યું છે 18 × 8 ચલો સાદુરૂપ થશે એટલે 18 × 8 એટલે આની કિંમત આપણને મળશે 144 - 81 એટલે આ કિંમત મળશે આપણને 63/8 અને = આને ભાગ્યા કરીને કરવું હોય તો કારણ કે આપણે તો પહેલી કિંમત લેવાની છે તો એના બરાબર આપણને મળશે અહીંયા 7 પોઈન્ટ અહીંયા થશે એટલે 88 જેવું મળે છે એટલે એક કિંમત આ મળી ગઈ. સાદુરૂપ આપી દઈએ
ચલો સાદુરૂપ આપણને આ મળી, એટલે એક કિંમત આપણને આ મળી, એટલે કે આ બોક્સની અંદર લખી દઈશું, એટલે આ કિંમત થઈ ગઈ. હવે આપણે વૈશ્વિક ન્યૂનતમ અને મહત્તમ મેળવી લખી દેવાની વૈશ્વિક મહત્તમ કિંમત. તો વૈશ્વિક મહત્તમ કિંમત માટે આપણે શું કરવાનું, તો કે સૌથી મોટામાં મોટી કિંમત કઈ છે, તો અહીંયા 8 છે, પેલામાં -10 છે, અને અહીંયા છે 7.8, એટલે 8 થશે. તો આનો મતલબ શું થશે, અહીંયા 8 થઈ, પણ x બરાબર કઈ કિંમત મૂકવાથી આપણને મળ્યા હતા, તો એ થશે જે x બરાબર 4 આગળ મળે. તો અહીંયા થશે x બરાબર 4 આગળ મળે, એટલે આપણને જે વૈશ્વિક કિંમત આમાં મળે છે x બરાબર 4 આગળ 8 મળે છે. એટલે વૈશ્વિક કિંમત આપણી આ થઈ ગઈ 8, જે છે એ 4 આગળ મળે છે. એ જ રીતે થશે વૈશ્વિક ન્યૂનતમ કિંમત. વૈશ્વિક ન્યૂનતમ કિંમત અહીંયા થશે કેટલી મળશે, અહીંયા તો અહીંયા થશે -10, અને જે શેની આગળ મળે છે, તો કે x બરાબર કેટલા મૂકવાથી થશે, -2 આગળ મળે. હવે થશે -2 આગળ x બરાબર -2 આગળ વૈશ્વિક ન્યૂનતમ કિંમત -10 મળે છે, અને x બરાબર 4 આગળ વૈશ્વિક મહત્તમ કિંમત આપણને અહીંયા જે છે એ 8 મળે છે. એટલે અહીંયા થશે આપણને વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળે. નિર્ણાયક સંખ્યા ઉપરથી આપણને જે મળે એ બધી સ્થાનિક થાય, અને આ સ્થાનિક કિંમત વત્તા આ જે બે છે તમારી, એટલે કે આ અંતરાલની કિંમત એ તમે બધી ચેક કરો એકસાથે, એમાંથી જે મોટી હોય એ વૈશ્વિક મહત્તમ થાય, અને જે નાની છે એ સૌથી વૈશ્વિક ન્યૂનતમ થશે. એટલે આમાં છે એ આપણે આ રીતે ચેક કરીએ કાંઈ. એટલે સેમ આપણે એક્ઝામ્પલ છે વૈશ્વિક માટેના દોસ્તો આ રીતે ગણીશું. આવતા લેક્ચરમાં પાછું ફરી કન્ટિન્યુ કરીશું. ઓકે દોસ્તો, થેન્ક યુ.